અજીમાં મહાપ્રકલ્પની ગતિ તેજ, શક્તિ કોરિડોર કાર્ય વચ્ચે ભારે વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિક માટે વિશેષ વ્યવસ્થા. ગુજરાતના અગ્રણી શક્તિપીઠ અને કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા અંબાજીમાં હવે વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. માતાજીના શક્તિ દ્વારથી ગબ્બર સુધી નિર્માણ પામી રહેલો 1632 કરોડ રૂપિયાનો ભવ્ય શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંબાજીની ઓળખ અને સુવિધાઓને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. શક્તિ કોરિડોરના નિર્માણ કાર્યને કારણે મુખ્ય માર્ગો પર મોટા પાયે ખોદકામ અને વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ કામગીરી સરળતાથી પૂર્ણ થાય, યાત્રાળુઓને મુશ્કેલી ન પડે અને અકસ્માતોની સંભાવના ટાળી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીના માર્ગ પર 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા કે 2 થી વધુ એક્સલવાળા ભારે વાહનો તેમજ 15 મીટરથી વધુ લંબાઈના આર્ટિક્યુલેટેડ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 25 મે 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી દરરોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પણ ફાળવવામાં આવ્યા છે. આબુ રોડ તરફથી આવતા વાહનોને પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે હિંમતનગર તરફથી આવતા વાહનોને દાતા થઈને પાલનપુર તરફ મોકલવામાં આવશે. ખાસ કરીને ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોય છે, ત્યારે ટ્રાફિકનો ભાર ઘટાડવા માટે હળદ, પોશીના, દાણબોરા અને નીચલાગઢ થઈને આબુ રોડ તરફનો વિશેષ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ શક્તિ કોરિડોર માત્ર એક વિકાસની યોજના નથી, પરંતુ અંબાજીના ભવિષ્યની નવી ઓળખ છે. આધુનિક સુવિધાઓ, ભક્તો માટે સરળ દર્શન વ્યવસ્થા અને વૈશ્વિક સ્તરની યાત્રાધામ સુવિધાઓ સાથે અંબાજી હવે નવી ભવ્યતા તરફ આગળ વધી રહ્યું છે. માતાજીના ધામમાં વિકાસની ગંગા વહી રહી છે. થોડા સમયની અસુવિધાઓ પછી અંબાજી વિશ્વ સ્તરીય યાત્રાધામ તરીકે નવી ઓળખ મેળવવા તૈયાર થઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે શક્તિ કોરિડોરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરીમાં મુખ્ય રસ્તા ઉપર ખોદકામ વગેરે ચાલુ છે, જેથી ટ્રાફિકના પ્રશ્નો ઊભા ન થાય અને ટ્રાફિક ડાયવર્ઝન થાય અને કામગીરીમાં ખલેલ ન પહોંચે, ભારે વાહનોને પણ અકસ્માત વગેરે ન થાય. આ બાબતો સઘળી વિચારીને મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે આ માટે ભારે વાહનો માટે અંબાજી ખાતે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. સવારે 7 થી રાત્રિના 10 સુધી અંબાજીના ખોડીવલી સર્કલથી આબુ રોડ તરફના વાહનો અને આબુ રોડથી અંબાજી તરફના વાહનો આ સમયગાળામાં પ્રતિબંધિત કરેલા છે. એમના માટે અલ્ટરનેટિવ રૂટ પણ જાહેરનામામાં સૂચિત કરેલો છે. ખોડીવલી સર્કલથી આબુ રોડ જતા વાહનો માટે અલ્ટરનેટિવ રૂટ અને આબુ રોડથી અંબાજી આવતા વાહનો માટે, ભારે વાહનો એટલે 12 મીટરથી મોટા જે હેવી વ્હીકલ છે એના માટે અલ્ટરનેટિવ રૂટ વાયા પાલનપુર થઈ અને એ રીતે આખો રૂટ ડાયવર્ઝન પણ આપેલો છે, જેથી આ કામગીરી સુચારુ રીતે ચાલી શકે અને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રીતે જળવાય અને કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય, કોઈ અકસ્માત ન થાય, કોઈને કોઈ ઈજા હાનિ ન થાય. આ બધી સઘળી બાબતો ધ્યાને રાખી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, મહેરબાન ડીએમ સાહેબ દ્વારા પોલીસ અભિપ્રાય વગેરે ધ્યાનમાં લઈને આખું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેની સૌએ નોંધ લેવા વિનંતી છે.